ભગવાન શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું અભૂતપૂર્વ પ્રથમ મિલન થયું અને દિવ્ય દર્શનનો લાભ જે પણ વ્રજવાસીઓને પ્રાપ્ત થયો હશે એ બધા જ અત્યંત धनभागी છે। हमारा ऐसा भाग्य कहाँ कि हम हमारे चर्म चक्षुओं के माध्यम से वो भगवान के साक्षात्कार का दर्शन कर सके, कथा के माध्यम से उन दृश्यों को आत्मसात कर सकते हैं जरूर, मानसिक रूप से वो दिव्य प्रसंगों को संस्मरित करके अपने आप को कुछ पल के लिए उस वातावरण के अंदर अपन महसूस कर सकते हैं। और इसलिए तो कथा वो सतत व्यक्ति के हृदय को, मन को, आत्मा को पुष्ट करती रहती है। तेरी याद एक बार आती है और जाने का नाम नहीं लेती, पर तू एक बार आती है और चली जाती है। તું એકવાર આવીને જતી રહે છે, પણ તારી યાદ એકવાર આવે છે પછી જવાનું નામ નથી લેતી। સંયોગના અંદર અનુભૂત થયેલા એ દિવ્ય પ્રસંગો અને સંસ્મરણો પછી એ જ્યારે સંયોગનો કાલ નથી હોતો ત્યારે ચોક્કસ સ્મરણમાં આવે છે અને આપણા મનના અંદર વિભિન્ન પ્રકારના સંસ્મરણો વિદ્યમાન છે। This mind is the big storage of good, bad, happy, unhappy, fruitful, painful thoughts. એટલી બધી ફાઇલોનો સ્ટોરેજ આપણા અંદર થયેલો છે। એમાં ઘણી કરપ્ટ ફાઇલો પણ છે, ઇરપ્ટ ફાઇલો પણ છે, સારી ફાઇલ્સ પણ છે, ખરાબ ફાઇલ્સ પણ છે અને સમય સમય પર એ ફાઇલો ખુલતી જાય છે। તમે અનુભવ કરજો, જ્યારે તમે બહુ હેપી હશો ને ત્યારે સારી મેમરીઝ યાદ આવશે અને જ્યારે તમે અનહેપી હશો ને ત્યારે ખરાબ મેમરીઝ યાદ આવશે। જ્યારે આપણે દુઃખમાં હોઈએ, બહુ હતાશ હોઈએ, ડિપ્રેસ્ડ હોઈએ ત્યારે કોઈક કદાચ 10 વર્ષ પહેલા કદાચ કોઈ આપણું અપમાન કર્યું હશે ને એ યાદ આવી જશે। કંઈક ખરાબ મેમરી ક્યાંક પડેલી હશે મગજના અંદર, જાગૃત થઈ જશે। અને જ્યારે આપણે હેપી હોઈશું ગુડ મેમરીઝ નેચરલી આવી જશે। ઇટ્સ વાઇસ વર્સા. When you are happy, the good memories comes inside you naturally. When you are unhappy, bad memories comes inside you naturally. But it is vice versa. Sometimes good memory નું ચિંતન that makes you happy અને bad memory નું ચિંતન that makes you unhappy. હંમેશા સારા વિચારો કરીએ, શુભ વિચારો કરીએ, સાત્વિક વિચારો કરીએ, હેપીનેસના વિચારો કરીએ, બહુ પ્રશ્નો નહીં કરીએ પોતાના જાત સામે કે પરિસ્થિતિ સામે કે જીવન સામે। જેટલા પ્રશ્ન કરશો એટલી ઉલઝન વધશે, જેટલી ઉલઝન વધશે એટલી સમસ્યા વધશે, જેટલી સમસ્યા વધશે એટલા પેન વધશે, જેટલા પેન વધશે એટલું મન અશાંત થશે। જસ્ટ ગો વિથ ધ ફ્લો। व्हेन यू गो विथ द फ्लो तो आप क्षण क्षण में जी सकते हो, वर्तमान का इस्तेमाल कर सकते हो, वर्तमान को अनुभूत कर सकते हो, वर्तमान को सफल बना सकते हो। जीवन या क्षण है भाई, ये जीवन तो क्षण है, क्षण क्षण का जीवन है और एक बार वो क्षण चली जाती है, वापस नहीं आती। जो क्षण में हम हैं, जिस क्षण में हम जी रहे हैं, या तो हम भूत में चले जाते हैं या हम भविष्य में चले जाते हैं और भूत और भविष्य के चक्कर में हम जो क्षण में रह रहे हैं, जी रहे हैं, उसको पा ही नहीं पाते। जो हो गया या जो होने वाला है, उसी विचारधारा में हम हमारे जीवन की मूल्यवान क्षणों को वेस्ट कर देते हैं। जीवन एक क्षणों जीवन है। प्रियजनों, आखा वर्षने सफल बनावવું હોય તો 1 મહિનાને સફળ બનાવવું પડે, 1 મહિનાને સફળ બનાવવું હોય
તો એક હપ્તાને સફળ બનાવવું પડે. એક હપ્તાને સફળ બનાવવું હોય તો એક દિવસને સફળ બનાવવું પડે. એક દિવસને સફળ બનાવવું હોય તો એક ઘડીને સફળ બનાવવી પડે. અને એક ઘડીને સફળ બનાવવું હોય, એક ક્ષણને સફળ બનાવવું હોય. જે ક્ષણને સફળ બનાવી શકે એ જીવનને સફળ બનાવી શકે. એટલે જ આપણા ધોળપદ ગાનારાઓએ સરસ વાત કહી, આજનો લાહવો લીજીએ કાલ કોને બોલીએ. आज का महत्व है, वर्तमान का महत्व है, इस क्षण का महत्व है. और जो क्षण में जी सकता है वो क्षण को सफल बना सकता है. જેટલા પ્રશ્નો ઉભા કરશો પોતાના જીવનના સામે એટલી ઉલઝનો વધશે. આમ આખા જીવનનો સરવાળો કોઈક વાર કાઢવાનો સમય મળે ને તો ચિંતન કરજો. એવો કોઈના પાસે બહુ ટાઈમ નથી હોતો ચિંતન કરવાનું, પણ કોઈક વાર નવરા બેઠા હોય ને તો આપણે જો ચિંતન કરીએ તો ઘણા એવા બધા વિચારો આપણને આવે કે આખા જીવનનો સરવાળો કાઢીએ તો કેટલા વર્ષ આપણે ખરેખર જીવતા હોઈએ છીએ. 8 કલાક તો ઊંઘવા જોઈએ. અને મને લાગે છે 80 કે 90 વર્ષની જિંદગીના અંદર આપણે 20 કે 30 વર્ષ તો ઊંઘમાં કાઢી નાખીએ છીએ. એટલા તો થયા ને. દિવસનો 3જો ભાગ આપણે ઊંઘમાં કાઢીએ છીએ. એટલે અગર કદાચ આપણે 100 વર્ષની જિંદગી ગણીએ તો 30 વર્ષ આપણા ઊંઘમાં ગયા, અને 80 વર્ષની ગણીએ તો આપણે 20 વર્ષ ઊંઘમાં કાઢીએ. 20 વર્ષ તો ખાલી ઊંઘીએ જ છીએ, અને વળી પાછા 8, 10, 12 કલાક કામ કરીએ. એટલે આપણા વર્કિંગ આવર્સ આમ આપણે ગણીએ તો એ પાછા બીજા 20 વર્ષ આપણા વર્કિંગ આવર્સમાં જતા રહે. 40 વર્ષ તો આ જ થઈ ગયા. પછી મને લાગે છે થોડોક સમય આપણે ખાવા પીવામાં, 45 મિનિટ તો દિવસના આપણે ખાવા પીવામાં 2 ટાઈમ કંઈ ને કંઈ નાનું મોટું અચર કુચર, સેવ મમરા, છાસ, ચા, એ બધો ચા નાસ્તો ડિનર લંચ 1 કલાક ગણીએ તો મને લાગે છે અમુક વર્ષો તો એમાં જ જતા રહે આખો સરવાળો. વળી પાછા બપોર પડે ને નવરા પડીએ ને, ખાસ કરીને જે વર્કિંગ ના હોય બપોરે થોડું ઘણું નેપ લેવામાં, પાછા ગપ્પા મારવામાં થોડા ઘણા. મને લાગે છે હવે આજના સમયમાં તો અમુક વર્ષો આપણા વોટ્સએપ ફેસબુક પર જતા રહે છે. અમુક વર્ષો હવે આખો સરવાળો કાઢીએ, અમુક વર્ષો એમાં જતા રહેતા હશે. કારણ કે એનું પેલું એવું 1 કલાક વોટ્સએપ પર હોય એવું નથી હોતું, 1 કલાક એફબી પર હોય એવું નથી હોતું. એ પાછું કેવું હોય છે કે આમ દર 10 મિનિટ થાય જ્યાં નવરું મગજ પડ્યું એટલે પાછો લે કોનો મેસેજ આવ્યો તરત. અને આજકાલ શું થઈ ગયું છે, દુનિયા હાથ મેં હે, દુનિયા મેરે મુઠ્ઠી મેં હે. એટલે મોબાઈલમાં બધું ફેસબુક આવી જાય, મોબાઈલમાં વોટ્સએપ પણ આવી જાય, મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવી જાય. એટલે મોબાઈલમાં બધી જ વસ્તુ આવી જતી હોય એટલે પછી એટલે મને લાગે છે કેટલાય આપણા જીવનના વર્ષો વોટ્સએપ ફેસબુક એમાં જતા હશે ભાઈ. અમુક વર્ષો આપણા વિવાદોમાં અને સંવાદોમાં અને ઝઘડાઓમાં અને અસંતોષોમાં અને દુઃખમાં અને જન્મમાં અને મરણમાં અને વ્યવહારમાં ને લગ્નોમાં ને કેટલા વર્ષો. આ બધો સરવાળો કરે તો રહ્યા કેટલો સમય, કિતના સમય બચા, બહુ કમ સમય. બેનજી મોબાઈલ સાંભળો ને લાઈવ બાપા. ક્યાં તમે કાનનબેન છે, કાનનબેન છે, દૂરથી દેખાતા નથી કોઈના મોઢામાં નથી. આ કાલથી થોડા આને આગળ લઈ આવજો, કંઈક મોઢા તો દેખાય બધા. આની ડીવીડી તમે લઈ લેજો. એટલે હમણાં થોડા તમે આ મોડો પાછું મોબાઈલ આમ રાખો એટલે કોઈ ખ્યાલ જ ના આવે શું ચાલી રહ્યું છે. તો કેટલા વર્ષો આપણા વેસ્ટ જતા રહેતા હશે, વિચાર કરીએ. એમાં અમુક સમય પાછો નિંદાઓ કરવામાં, સ્તુતિઓ કરવામાં, નેગેટિવિટી ફેલાવવામાં. આ દુનિયામાં આપણો નિયમ છે કે આપણે પોઝિટિવિટી ફેલાવી ના શકીએ, નેગેટિવિટી વધારે ફેલાવીએ. પોઝિટિવ ન્યૂઝ આપણને મળે એને નહીં ફેલાવીએ. કોઈએ સારું કામ કર્યું હશે એ 10 જણાને ફોન કરીને નહીં કહે, પણ કોઈકના માટે કંઈક સાંભળ્યું હશે ને, ભલે ખોટું હોય તોય એ તરત ફેલાવીએ. આ માણસનો સ્વભાવ છે. આંગળી ચીંધવી એને બહુ ગમે છે કોઈના પર, પણ આમ તરત દઈને આંગળી ચીંધાઈ જાય છે. તરત કોઈકના માટે આપણે નેગેટિવ ન્યૂઝ સાંભળી લઈએ, એની જાંચ પડતાલ કર્યા વગર તરત એના પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. આપણું મન કેવું છે, નેગેટિવ વાત પર તરત વિશ્વાસ કરે છે, અને પોઝિટિવ વાત કે કોણે કીધું લે. શરાબની બોટલના નીચે લખેલું હોય છે ડોન્ટ ડ્રિંક, ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ, તો એ પીએ છે. એમાં પૂછે છે, એમાં પ્રશ્ન કરે છે નહીં.
અને આપણા ધર્મગ્રંથોના નીચે લખેલું હોય છે, ઇટ ઇઝ ગુડ ફોર યોર લાઈફ, ગુડ ફોર યોર હેલ્થ, ગુડ ફોર યોર સોલ, ગુડ ફોર યોર માઇન્ડ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ, ડ્રિંક ઇટ. ત્યાં વાય 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 વાય. આ દુનિયાનો નિયમ છે. ખોટું કામ જ્યારે કરવાનું હોય ત્યારે બુદ્ધિ બેર મારી જાય છે, અને સારું કામ કરવાનું હોય, સારું સાંભળવાનું હોય, સત્સંગ કરવાનું હોય ત્યારે 10 જાતના પ્રશ્ન પૂછે છે. પણ જ્યારે તું ખોટું કરે છે ત્યારે પ્રશ્ન પૂછ ને કે આ કેમ કરી રહ્યો છે ને આવું ન કરવું જોઈએ. ત્યારે પ્રશ્ન નહીં કરે. અને આ પીવામાં 10 જાતના પ્રશ્ન કરશે. તો માણસનો એક વિચિત્ર પ્રકારનો નેચર છે. એને જે વસ્તુ કરવી છે એના પર તરત વિશ્વાસ કરી લે છે, એને જે વસ્તુ નથી કરવી એના પર વિશ્વાસ કરતો નથી. એ એના પ્રમાણે નક્કી કરે છે મારે શું કરવું ને શું ન કરવું. વી ઓલ આર વેરી સિલેક્ટિવ લિસનર્સ. વી ડોન્ટ વોન્ટ ટુ લિસન વોટ ઇઝ ધ ટ્રુથ, વી વોન્ટ ટુ લિસન વોટ વી વોન્ટ ટુ લિસન. અને જ્યારે આપણને જે સાંભળવું હોય એ આપણને કોઈ પીરસે એટલે પછી વાહ વાહ કરીને આપણે એપ્રિશિએટ, કેટલી સરસ વાત કરીએ. જ્યાં કથામાં એવી વાત આવે ને વ્યસન છોડો ને સિગરેટ છોડો ને આ છોડો ને તે છોડો એટલે પેલું કાન બંધ જ કરી નાખે, આપણા કામની જ વાત નથી. હાલ પહેચાન. બીજી વાત સાંભળીએ. એક ભાઈને મેં કીધું તમને સિગરેટ છોડવાનો ઉપાય આપું. પછી મેં એને આપ્યા. ત્રીજા દાડે મારા પાસે આવ્યો. મેં કીધું કેવું ચાલે સિગરેટ છોડવાનું અભિયાન? મને કે મહારાજજી આપને સાચી વાત કહું, મારે સિગરેટ છોડવી જ નથી. મારે છોડવી જ ના હોય તો जिस दिशा जाना नहीं उस दिशा मैं क्यों पुरुषार्थ करूं. ઘણા લોકો સિલેક્ટિવ લિસનર્સ. એકવાર એક ડોક્ટરે એક એક્સપેરિમેન્ટ કર્યું અને 50 દારૂડિયાઓને ભેગા કર્યા અને પ્રેઝન્ટેશન આપ્યું. એમાં 2 કન્ટેનર ભરેલા, એક કન્ટેનરમાં પાણી હતું, બીજા કન્ટેનરમાં દારૂ હતું. અને પછી એમાં પેલા અર્થવોર્મને છોડ્યા. એટલે પાણીના અંદર અર્થવોર્મને છોડ્યા એટલે આમ એકદમ સ્વિમ કરીને ઉપર આવી ગયા. અને દારૂના અંદર છોડ્યા એટલે બધા અર્થવોર્મ મરી ગયા. એટલે પેલા ડોક્ટરે બધાને સમજાવ્યા કે જો દારૂ પીવાથી સી દશા થાય, અર્થવોર્મ મરી જાય, તમારા અંદર પણ કેટલું બધું તમને નુકસાન થાય. ત્યારે એક દારૂડિયો પાછળથી ઊભો થઈને બોલ્યો, સર, if we drink alcohol we will not find any worms in our stomach. એટલે alcohol is very good for our health. એને જે એમાંથી કાઢવું હતું તે કાઢ્યું, એના ફાયદાની વાત. મને એક જણાએ પૂછ્યું કે દેવો મદિરા પીતા હતા તો આપણાથી મદિરા કેમ ના પીવાય? એટલે મેં કીધું તે ધર્મશાસ્ત્રમાંથી કાઢી કાઢીને મદિરા જ કાઢી. તને કોઈ સારી વસ્તુ દેખાય નહીં બીજી? આટલા સારા સિદ્ધાંતો, આટલા સારા પ્રિન્સિપલ્સ નિકાલ કે તूने उसमें से मदिरा निकाली. ત્યારે મેં એને કીધું, ભલા માણસ, મદિરા પીવા માટે દેવ બનવું પડે. અત્યારે તું મનુષ્ય છે. તું મનુષ્ય યોનિમાંથી જ્યારે દેવ યોનિમાં જાય ને પછી જેટલી મદિરા પીવી હોય પીજે, જેટલી અપ્સરાઓ સાથે રહેવું હોય રહેજે, જેટલા લગ્નો તારે કરવા હોય કરજે સ્વર્ગના અંદર, એમાં કોઈ બાદ નથી. પણ મનુષ્ય તરીકે જન્મ લીધો હોય તો આપણે અમુક મર્યાદામાં રહેવું પડે, કર્મની મર્યાદામાં રહેવું પડે. એક જ લગ્ન થાય, અહીંયા 1000 લગ્ન ના થઈ શકે. ભગવાન અવતાર કાલમાં કરી શકે પણ તું ભગવાન નથી, અને ભગવાન જે કરે તારાથી થાય નહીં. શંકર ભગવાન ઝેર પીએ તું શંકરલાલ ઝેર પીવા જાય સી દશા થાય. એને જે સાંભળવું હોય છે એને કાઢ્યું. तो ये दुनिया का एक नियम है. हमें जो अच्छा लगता है वही हम सुनना चाहते हैं, जो सत्य है वो हम सुनना नहीं चाहते. અને માયા અસત્ય તરફ તમને લઈ જશે, ધર્મ સત્ય તરફ લઈ જશે. માયાનું કામ જ છે તમને બહેકાવવું. ધર્મ, અધ્યાત્મ, સત્સંગ અને ભક્તિનું કામ છે તમને જગાડવું. આપણે જાગેલા છે પણ ઊંઘેલા છે, કારણ કે આપણામાં જ્ઞાન નથી, માયામાં ફસાયેલા છે. हमें लगता है हम जगे हुए हैं लेकिन सो रहे हैं. हम एक प्रगाढ़ निद्रा में हैं. हम जो भी देख रहे हैं एक सपना देख रहे हैं, एक अज्ञानता का सपना, एक केवल इल्यूजन का सपना.
एक केवल दौड़ भाग कर घूम फिर कर रहे हैं इधर उधर और हमें ऐसा लग रहा है हम बहुत व्यस्त है. એકવાર એક માં પોતાના નાના બાળકને જગાડી રહી હતી અને નાના બાળકો માટે અલગ અલગ નામોનો પ્રયોગ કરતા હોય બાળકો માઓ. એટલે માં કહેતી હતી રાજા બાબુ જગ જગ જગ. એક શેઠનું નામ રાજા બાબુ હતું. એ રાજા બાબુ ત્યાંથી ગુજરી રહ્યો હતો અને આ રાજા બાબુ જગ એટલે આ શેઠને થયું આ મને કંઈક કહે છે જગ જગ જગ. પણ એ રાજા બાબુ જગનો એ વાક્ય એના મનમાં એવો પેઠો કે પેલા શેઠજીને થયું હું ખરેખર સૂતેલો છું, હું ખરેખર આ માયામાં ફસાયેલો છું, હું ખરેખર મોહમાં ફસાયેલો છું. આજથી મારે જાગવું જોઈએ, આજથી મારે આધ્યાત્મિક પથ પર આગળ વધવું જોઈએ. ત્યારથી એ શેઠજી એ દિવસથી એને મનમાં ઠાની લીધી कि आज से अब मैं अपना जीवन आत्म कल्याण के लिए गुजारूंगा. राजा बाबू जग कहेवाયું પેલા બાળક માટે, પણ એ વાક્ય ક્યાંક એના મનમાં પરોવાયો અને ક્યાંક એના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને એનું આખું ગંતવ્ય બદલાઈ ગયું. વિચાર કરો, સત્સંગનો એક વાક્ય, અરે અનઇન્ટેન્શનલી સાંભળેલો કોઈ વાક્ય અગર કોઈક વાર કોઈ ઘડીમાં વ્યક્તિના મનમાં આટલું બધું પરિવર્તન લાવી શકતું હોય તો સત્સંગનો એક વાક્ય કદાચ પ્રોપરલી વ્યવસ્થિત રીતે શુદ્ધ ચિત્તથી એકાગ્ર ચિત્તથી અગર સાંભળવામાં આવ્યો હોય અને એ અગર આપણા મનમાં વસી ગયો હોય તો આપણા જીવનનું ઉદ્ધાર થઈ જાય, જીવનનું કલ્યાણ થઈ જાય. ચાલતા ફરતા સંભળાયેલા શબ્દો પણ આટલી અસર કરી નાખે તો સત્સંગનું એક વાક્ય કાફી છે જીવનને બદલવા માટે. हम अच्छा सोचे, अच्छा सुने, अच्छा देखे, अच्छा करे, अच्छाई हमारे जीवन का अंग बने. नेगेटिविटी तरफ આપણો દૃષ્ટિકોણ ન હોવો જોઈએ, સકારાત્મકતા તરફ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ, શુભત્વ તરફ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ. તો આપણને જે સાંભળવું છે આપણને સાંભળવું છે, આપણને જે જોઈએ આપણને જોઈએ છે, જે સાચું છે આપણને સાંભળવું નથી. આ આપણા મનમાંથી પ્રગટ થયેલો વિચાર છે. પ્રિયજનો, આપણો એક વિચાર આપણને સકારાત્મક ઉર્જા આપે અને આપણો એક વિચાર આપણને નકારાત્મક ઉર્જા આપે. ઇટ્સ ઓલ થોટ્સ 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 એન્ડ થોટ્સ. We all have different kinds of perceptions in our mind, assumptions in our mind, good and bad thoughts in our mind. We have goodness also and we have evilness also. Evil and goodness are staying together inside us. And sometimes that evilness comes out of us, sometimes the goodness comes out of us. Depends upon the time. વિચાર કેવા આવે છે એના આધાર પર વર્તન નક્કી થાય, એના આધાર પર વાતાવરણ નક્કી થાય, એના આધાર પર તમારું જીવન નક્કી થાય. એટલે ભગવાનને આપણે હંમેશા શું પ્રાર્થના કરીએ છીએ? ભગવાન મને સારા વિચાર આપજે. કોઈક વાર આંખ બંધ કરીને તમારા મનના વિચારોના કેન્દ્રમાં શું છે એનું ચિંતન કરજો. દરેક વ્યક્તિનું એક કેન્દ્ર હોય છે. Every individual has some center in their life. અને એ કેન્દ્ર એવું હોય છે, ઘૂમી ફીરીને વ્યક્તિ એ કેન્દ્ર પર પાછો આવે છે. અશુદ્ધ વિચાર અને શુદ્ધ વિચાર, આ બે પ્રકારના વિચારો આપણા અંદર હોતા હોય છે. ત્રણ પ્રકારની વિચારધારા સમાજમાં છે. સ્વકેન્દ્રીય વિચારધારા, સમાજ કેન્દ્રીય વિચારધારા અને પ્રભુ કેન્દ્રીય વિચારધારા. આ ત્રણ સિવાય ચોથી વિચારધારા વિશ્વમાં છે નહીં. સ્વકેન્દ્રીય વિચારધારા, શુદ્ધ અશુદ્ધ વિચાર. મનોવિજ્ઞાન દ્વારા એવું સ્ટડી કરવામાં આવ્યું કે 90% લોકો સૌથી વધારે આ ત્રણ વસ્તુનો વિચાર કરે છે.
ધન, યશ અને કામ. ઇટ ઇઝ અ પ્રૂવન ફેક્ટ બાય ધ સાયકોલોજી કે માણસ આ ત્રણ વસ્તુનો સૌથી વધારે વિચાર કરે છે. ખાસ કરીને જે સ્વકેન્દ્રીય વ્યક્તિ છે, સ્વાર્થી વ્યક્તિ છે, સેલ્ફિશ છે, જે પોતાના માટે જ જીવે છે, પોતાના માટે જ વિચારે છે, પોતાના માટે જ કરે છે, પોતાના લાભનું જ એનું એકમાત્ર કેન્દ્ર છે, આવા લોકો મુખ્ય ત્રણ વસ્તુ પર કોન્સન્ટ્રેટેડ હોય છે. અગેન, ધન, યશ, એટલે યશમાં બધું આવ્યું, કીર્તિ આવી ગઈ, નેમ આવી ગયું, ફેમ આવી ગયું, એપ્રિસિએશન આવી ગયું. કોઈ આપણા વખાણ કરે તો ફૂલી જઈએ, પછી એટલા ફૂલીએ કે ફાટીએ. મને એમ કહો, કોણે આપણા વખાણ ન ગમે? એવરીબડી લાઇક્સ. ઇટ ઇઝ અ યુનિવર્સલ નેચર. એવું નથી કે કોઈ એકમાં હોય ને એકમાં ના હોય. આપણને કોઈ એપ્રિશિએટ કરે, આપણી કોઈ તારીફ કરે, આપણા કોઈ વખાણ કરે, એ આપણને બહુ જ ગમે. એમાં ખોટું એ નથી. પણ આપણા વખાણ કરે એ જ આપણને ગમે એ ખોટું છે. આપણા વખાણ કોઈ કરે એ ખોટું નથી. આપણને વખાણ ગમે એ પણ ખોટું નથી. પણ આપણા વખાણ જે કરે એ જ આપણને ગમે, આ ટેન્ડન્સી એ સ્વાર્થી ટેન્ડન્સી થઈ. એટલે પછી એમાં પાછો એવો સિદ્ધાંત નક્કી થયો કે જે આપણા વખાણ ના કરે ને એ નકામો. એટલે પછી આપણે ટેવ પડી જાય कि हमारी जो खुशामद करेगा उसी से हम खुश रहेंगे, लेकिन कभी कोई आपका सत्य को लेकर हजामत भी कर सकता है, उससे भी खुश रहना चाहिए. ઘણી વાર એવું બને, કોઈ આપણને જ્ઞાન આપે, કોઈ આપણને કંઈ કહે, કોઈ માર્ગદર્શન આપે, પછી એ આપણને માઠું નહીં લાગવું જોઈએ. આ તો સિલેક્ટિવ કોન્સેપ્ટ થયો અગેન, કે મને જે ગમે અને મારા સાથે જે કરે એ જ મને ગમે. આ તો આપણું અશુદ્ધિ છે, આ જ અજ્ઞાનતા છે. તો મોટા ભાગના લોકો ધનનો વિચાર કરતા હોય, મને પૈસા કઈ રીતે મળે, ક્યાંથી મળે, કેવી રીતે મળે. પૈસા પૈસા પૈસા, પૈસો મારો પરમેશ્વર, દુકાન મારું મંદિર, હિસાબના ચોપડાઓ મારી પોથી, પૈસા ગણવા મારા જપ, છોકરા છૈયા શાલિગ્રામ, તો સેવા કોણી કરું, પૈસો મારો પરમેશ્વર. એના જીવનમાં એનું કેન્દ્ર, એનું સેન્ટર ઓફ માઇન્ડ ઇઝ ઓનલી મની, મની, મની એન્ડ મની. પૈસો હોવો જોઈએ. ક્યારે એવું ન કહેવાય કે પૈસાનો આપણે તિરસ્કાર કરીએ છીએ કે પૈસો ન હોવો જોઈએ. એ સાધન છે. ગાડીને ચલાવવા માટે પેટ્રોલ હોવું જોઈએ. પેટ્રોલ વગર ગાડી ન ચાલે. એમ જીવનની ગાડી ચલાવવી હોય તો પૈસા વગર ન ચાલે. પણ પેટ્રોલના રીતે પૈસાનો ઉપયોગ કરવાનો છે. પણ આપણે આખો દિવસ પેટ્રોલ 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 એની જ માળા જપ્યા કરીએ તો આપણે જ્યાં જવાનું છે, જ્યાં પહોંચવાનું છે, એ આપણો ગંતવ્ય સ્થાન વિચારમાં નથી આવતો. પણ આખો દિવસ પેટ્રોલ 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 પેટ્રોલ. જેનું કેન્દ્ર પૈસો છે એ પૈસાને કેટલો પણ પામશે પણ પીસ નહીં પામી શકે. પૈસો પામશે, પીસ નહીં પામે. અને આ દુનિયામાં ખોટી કહેવત છે કે પૈસો શાંતિ આપે છે. કોણે કીધું? આ દુનિયામાં જો પૈસો જ શાંતિ આપતે તો આ વિશ્વના બધા જ કરોડપતિઓ શાંત હોતે, સુખી હોતે, એ લોકોના જીવનમાં કોઈ સમસ્યા જ ન હોતે, કોઈ દુઃખ જ ન હોતે. પણ એવું નથી હોતું. આ દુનિયામાં ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ સુખી નથી બનાવતો અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ દુઃખી નથી બનાવતો. ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ પરિપૂર્ણ નથી બનાવતો અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ અપૂર્ણ નથી બનાવતો. કોઈના જીવનમાં પૂર્ણતા અગર છે, એક એવી અપૂર્ણતા ભગવાને આપી છે, એકના કારણે જેટલું છે બધું ધોવાઈ જાય છે. 32 દાંતમાંથી એક દાંતરું જાય ને તો જીબડું ત્યાં જ જાય. 31 નો અનુભવ ન હોય તો ये हमारे दुनिया का नियम है. जो है उसका एहसास नहीं, जो नहीं उसका गम, जो है उसका एहसास नहीं, जो नहीं उसका. આ મનુષ્યનો સ્વભાવ છે.
તો આ દુનિયામાં કોઈ પૂરો સુખી નથી ને કોઈ પૂરો દુખી નથી. और ऐसे ही दुनिया चलती है. કંઈક તો ભગવાન એવું લીકેજ આપશે જ. તો પૈસો એ પીસ નહીં આપે. આઈક્યુ, ઈક્યુ, ખૂબ તમે ભણો, ડિગ્રી પ્રાપ્ત કરો, ખૂબ સારું તમારા પાસે આઈક્યુ છે, પણ અગેન આઈક્યુ પીસ નહીં આપે. સારું ઈક્યુ છે, ઇમોશનલ કોશન્ટ, પીસ નહીં આપે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ જ તમને પીસ આપશે. એટલે આઈક્યુ ને ઈક્યુ ના સાથે આપણા અંદર એસક્યુ સારો હોવો જોઈએ, અને એસક્યુ જેટલો તમારો સારો હશે તો એનાથી તમને પીસ મળી શકશે. તો ઘણા બધા લોકોનું કેન્દ્ર પૈસો છે, અમુક લોકોનું કેન્દ્ર પ્રતિષ્ઠા છે, અને અમુક લોકોનું કેમ કામ છે, ભોગ છે, મનોરંજન છે. એમને બસ મનોરંજન કરવું ખૂબ ગમે. કામ, લસ્ટ એમાં જ પડેલા હોય, ભોગ જ કર્યા કરે. જ્યાં નવરા પડે ને ભોગની યાદ આવે. તમારે તમારા જાતનું પરીક્ષણ કઈ રીતે કરવાનું કે તમારું કેન્દ્ર શું છે? તમે જ્યાં ફ્રી પડ્યા એ વખતે તમારા અંદર કયા વિચારો આવે છે એ તમારું કેન્દ્ર છે. તમે નવરા પડ્યા તો તમને કંઈ લખવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો બુક વાંચવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ડાન્સ કરવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ગાવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ટીવી જોવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો ખાવાની ઈચ્છા થાય છે, નવરા પડ્યા તો તમારા અંદર કામ, લસ્ટ જાગૃત થાય છે, ભોગ કરવાની ઈચ્છા થાય છે. નવરા પડો અને એ વખતે એ ક્ષણોમાં તમારા અંદર કયા વિચારો આવીને આસીન થઈ જાય છે સમજી લેવું એ તમારું કેન્દ્ર છે. કારણ કે માણસ જ્યારે વ્યસ્ત હોય ત્યારે તો ક્યાંક જોડાયેલો હોય છે. જ્યાં નવરો પડે એટલે જ કીધું ખાલી દિમાગ શૈતાન કા ઘર. એકલો માણસ યા તો યોગી બની શકે યા તો ભોગી બની શકે, પણ જ્યાં એ માણસ ખાલી પડ્યો એ વખતે એના અંદર શું ભરાયું એ મહત્વનું છે, અને એ તમારું કેન્દ્ર છે. અગર તમારું કેન્દ્ર પૈસો છે, અગર તમારું કેન્દ્ર યશ છે, અગર તમારું કેન્દ્ર કામ છે, તો સમજી લેજો તમારા અંદર અશુદ્ધ વિચારોની ભૂમિકા ગઢાયેલી છે. પણ અગર તમારા અંદર સત્ય છે, સત્ય એટલે પરમાત્મા, તમારા અંદર શુભત્વ છે અને તમારા અંદર સુંદરત્વ છે. સુંદરતા એટલે બાહ્ય સુંદરતા નહીં, દરેક જગ્યાએ સુંદરતાને જોવાની ટેવ, સારાઈને જોવાની ટેવ, સારાઈ તરફનો દૃષ્ટિકોણ, આ ત્રણ અગર તમારું કેન્દ્ર છે તો સમજો કે તમારા અંદર સારા વિચારો છે. દરેક વ્યક્તિએ પોતાના મનનું પરીક્ષણ કરવાનું છે કે એનું કેન્દ્ર શું છે. ગાંધીજીનું કેન્દ્ર અહિંસા હતું. એ ડગલે ને પગલે અહિંસાનો વિચાર કરતા, નવરા બેસો તોય અહિંસાનો વિચાર કરે. એના અંદર બીજો વિચાર જ ના આવે, એ ક્યારેય હિંસક વિચાર કરી જ ન શકે. એનું કેન્દ્ર અહિંસા છે. એકવાર ગાંધીજી જ્યારે રોજ સવારે ઉઠતા અને ગરમ પાણી એમાં લીંબુ ને મધ નાખીને પીતા, બધાએ પીવું જોઈએ. સવારે ઉઠીને ગરમ પાણીમાં લીંબુ, મધ, એટલે વિટામિન સી મળી જાય. હની ઇઝ ગુડ ફોર હેલ્થ. અને ગરમ પાણી તો આમે ચરબી ઘટાડે. ચરબી ઘટાડવા માટે શ્રેષ્ઠ ગરમ પાણી, ચરબી વધારવા માટે શ્રેષ્ઠ ઠંડુ પાણી. ઘણા લોકો એટલી બધી ડાયટિંગ કરે, એટલું બધું એક્સરસાઇઝ કરે, એટલી બધી મહેનત કરે, પણ ઠંડુ છોડી શકતા નથી. ઠંડુ ન છોડે એટલે ચરબી વધ્યા જ કરે. તો જેને ખરેખર ચરબી ઘટાડવી છે એને નિત્ય ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અક્ષીર છે ચરબી ઘટાડવા માટે ગરમ પાણી, અને તમારા વેટને મેન્ટેન કરે છે. જ્યાં ઠંડુ પાણી આવ્યું એટલે ચરબીના થરને વિશિષ્ટ રૂપે જામવા દેશે. ખાતી વખતે મધ્યમાં પાણી છે આપણા ત્યાં. પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. મધ્યે પાણીયમ, મધ્યમાં પાણી, એ 2 ઘૂંટડા પાણી.
પછી પાછા પુનઃ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. મધ્યમાં પાણી. ઘણા લોકો બોટલ લઈને બેસતા હોય, એટલું સ્પાઇસી ખા કરે, આખી બોટલ ખાલી કરી નાખી. હવે તમે ખાવાના સાથે આટલી બધી બોટલ પાણી પી જાઓ એટલે પછી એ ચરબીનો થર જામે, જઠરાગ્નિને શાંત પાડી દે. બહુ પાણી પીવાથી અગ્નિ શાંત થઈ જાય એટલે પછી જે ખાઓ એ પચે જ નહીં, એટલે પછી તમારા અંદરની અવ્યવસ્થાઓ ઊભી કરે. તો ભોજન વખતે ઓછું જળ, ભોજનના 1 કલાક પછી તમે પાણી પીઓ. પણ ભોજન વખતે જો બાટલા ને બાટલા ઉતારી જશો, આ રીતે જ મોટાપો વધે, આ રીતે જ ઉદરનો વિકાસ થાય, આ રીતે જ વ્યક્તિ વિશિષ્ટ રૂપે સમૃદ્ધ બને શારીરિક રીતે. ગરમ પાણી, ગાંધીજી ગરમ પાણી, એ વરાળ નીકળતી એમાં. તો એકવાર પેલા એમના કોઈક સેવકે ઢાંક્યું નહોતું અને ખુલ્લી વરાળ નીકળતી હતી, 5-10 મિનિટ પાણી ખુલ્લું હશે. ગાંધીજી ખખડાવ્યો પેલાને, કેમ ભાઈ ખુલ્લું કેમ મૂક્યું? એટલે સેવકને એવું લાગ્યું કે ખુલ્લું મૂકવાથી પેલા અંદર કચરા વચરા પડી જાય, એટલે ગાંધીજી કહેતા હશે, આ મારી ભૂલ થઈ ગઈ, મને યાદ નહીં રહ્યું, આપની વાત સાચી જ, ખુલ્લું ન રાખવું જોઈએ, ખુલ્લું રાખીએ તો કચરો વચરો પડી જાય. ગાંધીજી કે ના, મારો કહેવાનો તાત્પર્ય એ નહોતો, કચરો પડે ઠીક છે, પણ ખુલ્લું તે રાખ્યું ને એની જે વરાળ નીકળતી હતી એમાં વાતાવરણના કેટલા કીટાણુઓને નુકસાન પહોંચ્યું, એટલે ખુલ્લું નહોતું રાખવાનું. આ અહિંસક વિચાર. वो 10 मिनट भी वो खुला रहा, उसमें किसी को नुकसान पहुंचे અને કોઈને જરાય નુકસાન ન પહોંચે, આવી વિચારધારા એકલા શરીરથી નહીં પણ વાણીના માધ્યમથી પણ, મનના માધ્યમથી પણ, તમારા સ્વરૂપના માધ્યમથી પણ કોઈને નુકસાન ન પહોંચે, આવી વિચારધારા એ અહિંસક વિચારધારા, એ એમનું કેન્દ્ર. રવિન્દ્રનાથ ટેગોરનું સૌંદર્ય કેન્દ્ર હતું. એ સુંદર વસ્તુના પૂજારી. કોઈ પણ સારી વસ્તુ હોય એને ગમે. સુંદરતા उसको इतनी प्रिय थी, પણ એમની સુંદરતા એટલે એવી નહીં કે કોઈ પણ આકર્ષણીય વસ્તુ હોય અને એમાં બની જાય, એવું નહોતું. સુંદર વસ્તુ એમને ગમતી. અને સુંદરતાથી ખાલી શારીરિક સંબંધ નથી હોતું. વ્યક્તિનું રૂપ સુંદર હોય, વ્યક્તિના વિચાર સુંદર હોય, વ્યક્તિના ગુણ સુંદર હોય, વ્યક્તિનો આત્મા સુંદર હોય, વ્યક્તિની આભા સુંદર હોય, વ્યક્તિની પ્રેઝન્સ સુંદર હોય, व्यक्ति कंपनी सुंदर होए. सुंदरता का अर्थ यानी केवल शुष्क भौतिक आकर्षण का विषय नहीं है. सुंदरता यानी हर एक के अंदर अच्छाई देखना. तो हमारा केंद्र क्या होना चाहिए? सत्य यानी परमात्मा, शुभ और सुंदर. આ ત્રણ જેનું કેન્દ્ર બની જાય અને તમારા ખાલી સમયમાં તમને એવા વિચારો આવ્યા કરે, નવરા પડીએ અને પછી કોઈના નિંદા કરવાના વિચાર આવે એટલે અશુદ્ધિ છે. પણ નવરા પડીએ અને કોઈકની સારી વાતોને યાદ કરીને એને વાગોડવાનું મન થાય, સત્સંગમાં શ્રવણ કરેલા વિષયને વાગોડવાનું મન થાય, કોઈકની સારાઈને વિચારવાનું મન થાય. આ પ્રમાણે જ્યારે તમારા અંદરની એક વ્યવસ્થા ગોઠવાય ત્યારે સમજો તમે રાઈટ ટ્રેક પર છો. પણ અગર તમારા અંદર ધન, યશ અને કામ આના વિચારોનું અતિક્રમણ થાય છે, નિશ્ચિત ધનની જરૂર છે, યશની જરૂર છે, કામની જરૂર છે, પણ એના જરૂરિયાત કરતાં પણ અગર એનો ઉપયોગ થવા લાગે ત્યારે એ વસ્તુ પોઈઝન થાય છે. ગોળી ખરાબ નથી પણ 10 ગોળી એક સાથે લો ત્યારે પોઈઝન બને છે. એમ ભોજન પણ ખરાબ નથી પણ અતિ ભોજન એ ખરાબ બની જાય છે. એમ યશ, ધન કે કામ ખરાબ નથી, અતિશય જ્યારે વ્યક્તિ એનો વિચાર કરવા લાગે ત્યારે પોઈઝન બની જાય છે અને તમારા માનસને વિકૃત બનાવી નાખે છે.